ને પડી જવાની બીક લાગે ને? સ્કૂલે જાય તું તો અહીંયા જતા બીક લાગે ને પડી જવાય એવી? જય માતાજી, હું છું રાહુલ દરબાર. મિત્રો, આજે વાત કરી રહ્યો છું મુજપુરના નામજાત વિસ્તારની અંદર. આજે મારી સાથે નામજાત વિસ્તારના જે પરિવારો છે, 50 થી વધુ લોકો મારી સાથે છે. એમની એક જ માંગ છે, પીવાનું પાણી. અને આ જે વિસ્તારનો રોડ છે એ રોડની ખૂબ મોટી સમસ્યા છે, જે વર્ષોથી, લગભગ હું કહું 50 વર્ષોથી આવની આવે હાલતની અંદર આ રસ્તો છે. ના રસ્તાની અંદર આ જુઓ તમે, આ ખાડો પણ ખૂબ મોટો ખાડો છે. જ્યાંથી જવું હોય એ ખૂબ મતલબ પરિસ્થિતિ ગંભીર છે. આપણે તેના સ્થાનિકો સાથે વાત કરીશું. બાકી કેવી પરિસ્થિતિ છે, મતલબ આ રસ્તો ક્યારથી આવો ને આવો છે? પીવાનું એમનું માંગ એવી છે કે અમારે રહેવાનું મુજપુરની અંદર અને પીવાનું પાણી ભરવા નરસિંહપુરાની અંદર જવું પડે. તો ખરેખર આ શરમજનક વાત કહેવાય, કેમ કે મુજપુરની અંદર નરસિંહપુરા જાય તો સારું લાગે. નરસિંહપુરા સરપંચ હારા તેમજ પાણીની સુવિધા નથી મળતું. જો ખાડા ઉલેચીને હજુ પણ સિસ્ટમ એ જ છે કે ખાડામાંથી ઉલેચી અને પીવાનું પાણી લાવવું પડે છે. અને હજુ આ પરિસ્થિતિ છે. આ બાની ઉંમર તમે લગભગ 60+ હશે, તો એમની વેદના સમજો કે એમને ખરેખર કેટલી તકલીફ પડી હશે. ત્યારે આજે અવાજ ઉઠાવી રહ્યા છે, બોલી રહ્યા છે કે અમને પીવાનું પાણી આપો, અમને રોડ આપો. અને જો આ લોકોનું કેવું છે કે જો અમને આ રસ્તો નહીં મળે, પીવાનું પાણી નહીં મળે, તો અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરીશું, અથવા અમને આ ગામમાંથી બીજા ગામની અંદર સ્થળાંતર કરવાનો, મતલબ નરસિંહપુરાની અંદર અમને જોડાવું છે. કેમ કે ત્યાં સારી સુવિધાઓ છે, પીવાનું પાણી છે, રોડ છે. પણ મુજપુરની અંદર ક્યાંક ને ક્યાંક આવી ખામીઓ દેખાઈ રહી છે. અમારી માંગે, અમારી માંગે, અમારી માંગે.